જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે પનીર રોટી ટાકોસ બનાવવાના છે। તેના માટે મેં વેજીટેબલમાં ડુંગળી, ટામેટું, લીલા મરચાં અને કોથમીરના પાનને ઝીણા ઝીણા સુધારી રહ્યા છે। તેને એક બાઉલમાં લઈ લઈશું। વેજીટેબલમાં તમારી ચોઈસ પ્રમાણે કોઈ પણ લઈ શકો છો। હવે સ્વીટ કોર્ન લઈશું, તેને મેં બાફીને લઈ લીધા છે। 4 થી 5 ચમચી લઈ લઈશું કોર્નને। હવે મસાલા કરીશું, તેમાં ઓરેગાનો લઈ લઈશું અડધી ચમચી જેટલો, અડધી ચમચી જેટલો મરીનો પાવડર લઈ લેવાનો છે, અડધી ચમચી જેટલું ચાટ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું લઈશું। આપણે ચાટ મસાલો લીધો છે તે પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું છે અને 2 થી 3 ચમચી જેટલો કેચઅપ લઈ લઈશું અને પનીર લઈ લઈશું। 50 ગ્રામ જેટલું પનીર લીધું છે, તેને છીણી લઈશું। પનીરને તમે નાના નાના ક્યુબમાં પણ એડ કરી શકો છો અને છીણીને પણ એડ કરી શકો છો। જો ચીઝ લેવી હોય તો તે પણ લઈ શકો છો તમે। ને સોસમાં તમે મેયોનીઝ પણ લઈ શકો છો। મેં કેચઅપ લીધું છે। પહેલાં સ્ટફિંગમાં સરસ મિક્સ કરી લઈશું। એકદમ ટેસ્ટી એવું આપણું સ્ટફિંગ બનીને રેડી છે ટાકોસનું। તેને સાઈડમાં મૂકી દઈશું। હવે ટાકોસ માટેની રોટી વણી લેવાની છે, તેના માટે લુઓ લઈ લઈશું। તમારે જે સાઈડના ટાકોસ બનાવવા હોય તે સાઈડનો લુઓ લઈ લેવાનો અને તેને વણી લઈશું। આપણે મીડિયમ ગોળ જ ટાકોસ બનાવીશું। વણી લીધું છે અને તેને આપણે શેકી લેવાનો છે અધકચરું। નોનસ્ટિક પેન લઈ લીધું છે, તેના પર આપણે રોટીને શેકી લઈશું। અધકચરી બે સાઈડ લાઈટ શેકી લેવાની છે। ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે, તમે એકવાર જરૂરથી બનાવજો। બે સાઈડ શેકી લઈશું અધકચરી। શેકાઈ ગઈ છે સરસ। આવી રીતે આપણે બધી રોટીને શેકી લેવાની છે અધકચરી બે સાઈડ। તેની બહાર લઈ લઈશું। હવે ટાકોસ બનાવીશું, તેના માટે રોટી પર આપણે કેચઅપ લગાવી લઈશું। સ્ટફિંગ લઈ લેવાનું છે। 2 થી 3 ચમચી જેટલું આપણે સ્ટફિંગ લઈશું। સ્ટફિંગ લઈને સરસ પથરી દીધું છે એક સાઈડ। રોટલીને ફોલ્ડ કરી દઈશું આ રીતે અને પ્રેસ કરી દઈશું, જેથી સરસ ફોલ્ડ થઈ જાય। આ રીતે પ્રેસ કરી દેવાનું। હવે આને આપણે શેકી લઈશું। એક નોનસ્ટિક પેન પર આપણે તેને શેકી લેવાનો છે। પહેલાં થોડી શેકાય પછી ઉપર તેલના ટુવા દઈ દઈશું। બીજી સાઈડ પલટાઈ દઈશું અને બે સાઈડ પલટાઈ પલટાઈને એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન કરી દેવાની છે। બે સાઈડ આપણે સરસ તેલ લગાવી લેવાનું છે। જેટલું તેલ લગાવશો એટલી તમારી રોટી ટાકોસ ક્રિસ્પી બનશે અને મીડિયમ આંચ ઉપર એને શેકવાનું છે। બે સાઈડ પલટાઈ પલટાઈને શેકી લઈશું। બીજી સાઈડ પણ પલટાઈ દેવાનું છે। એક સાઈડ શેકાઈ જાય પછી બીજી સાઈડ પલટાઈ દઈશું। પલટાઈ દઈશું। આવું ગોલ્ડન કરી દેવાની છે, જો એકદમ ક્રિસ્પી। આપી ચીપિયાની મદદથી તેને નીચેના ભાગમાં પણ શેકી લઈશું। એકદમ ગોલ્ડન થઈ ગયું છે, જો તેને બહાર લઈ લઈશું। બીજી રોટી પણ ટાકોસ માટેની વણી લીધી છે, તેને પણ આપણે શેકી લઈશું। તેલના ટુવા દઈ દઈશું, તેને પલટાઈને બે સાઈડ ક્રિસ્પી અને ગોલ્ડન કરી દઈશું।
શેકાઈ ગઈ છે બે સાઈડ. તેને પણ ચીપિયાથી મદદથી નીચેથી એકદમ ક્રિસ્પી શેકી લઈશું. બનીને રેડી થઈ ગયા છે ને મેં સર્વ કરી છે. ટામેટા કેચઅપ સાથે મેં સર્વ કર્યા છે. એકદમ ટેસ્ટી એવા પનીર રોટી ટાકોસ બનીને રેડી છે.